બીજો આપણી આ ક્રીમનો ફાયદો શું છે, માર્કેટની અંદર ઘણી બધી આપણે ફેસ ક્રીમ વાપરતા હોઈએ છીએ, તો એનો મેઇન પ્રોબ્લેમ શું હોય છે કે જ્યાં સુધી તમે વાપરો ત્યાં સુધી તમારી સ્કિન સારી રહેતી હોય છે, જ્યારે તમારી સ્કિન પણ ખરાબ થઈ જતી હોય છે. એ થાય છે કે નહીં થતું આવું બધું, રાઈટ? પણ આપણી જે ફેસ ક્રીમ છે એના કોઈ એવા સાઈડ ઇફેક્ટ કરો તો તમારી સ્કિન ખરાબ થાય એવા કોઈ સાઈડ ઇફેક્ટ પણ થતા નથી. એટલે તમે ઓલરેડી બધા જ લોકોને બિંદાસ આપી શકો છો, કેમ કે ઓલરેડી બહુ સારા રિઝલ્ટ લીધેલા છે આ ફેસ ક્રીમના. ઓકે, એન્ડ અમારા જે ઘણી બધી વુમન્સ છે, જેમ કે અહીંયા અમારા રેણુકાબેન કરીને શાહ છે, નિશાબેન પરીખ છે, ઘણા બધા બ્યુટી પાર્લર વાળા લોકો છે, પછી શોભનાબેન છે, જાગૃતિબેન છે, ઘણા બધા લોકો એવા છે જે અત્યારે સૌથી વધારે કોઈ પ્રોડક્ટ સેલ કરીને ટર્નઓવર કર્યું છે ને, તો એ ફેસ ક્રીમ અને રેડિયન્ટ ગ્લો ફેસ વોશ અને ફેનસ ક્રીમ ઇન વન ફેસ વોશ, આ ત્રણ વસ્તુનું સૌથી વધારે સેલ કરીને ટર્નઓવર કર્યું છે, કેમ કે બહુ સારા રિઝલ્ટ છે. ઓકે, તો તમે પણ આપી શકો છો. ચલો આપણે નેક્સ્ટ પ્રોડક્ટ ઉપર જઈએ. આટલી પ્રોડક્ટ ક્લિયર થઈ ગઈ. હવે નેક્સ્ટ પ્રોડક્ટ છે ને, બહુ જબરજસ્ત છે. આ જે ક્રીમ છે એન્ટી એજિંગ ક્રીમ છે, તો તમે એની ઉપર લખેલું હોય છે AGA12 લખેલું હશે, રાઈટ કે નહીં? એને ઉલટું કરી દો તો શું થાય? 12 ને ઉલટું કરીએ તો શું થાય? 21 થાય કે નહીં ભાઈ? 21. તો કેટલા લોકોને 21 જ રહેવું છે? શું જ રહેવું છે? ઉંમર વધવા જ નથી દેવી, એવા કેટલા લોકો છે? હેલો, ફટોફટ રિપ્લાય. મેં તો ચાહું જ છું ભાઈ કે હું તો હંમેશા 21 ની જ દેખાવું. મારી તો આ ઈચ્છા હોય જ છે હંમેશા, રાઈટ? બીજા આવી ઈચ્છા છે કે યસ મારે તો 21 નું દેખાવું છે. અરે બોલો તો ક્યારેક. અત્યારે માની લો કે ભગવાન તમને સાંભળતા હોય, તથાસ્તુ કદાચ કહી દે કે હા ભાઈ ચલો તથાસ્તુ, તો 21 ના તમે થઈ જાવ તો વધારે. તો એ કહેવાનો મતલબ એ છે કે આ જે ક્રીમ છે એલિમેન્ટ્સ વેલનેસ એન્ટી એજિંગ ક્રીમ, એ તમારી ઉંમરને કોઈ રોકતો નથી, પણ તમારા ફેસ ઉપરથી તમારી ઉંમરને ખબર નથી પડવા દેતી, રાઈટ? એક એડવર્ટાઇઝ આવતી કે મેરે ચહેરે સે મેરી ઉમ્ર કા પતા નહીં ચલતા, તો આ એક એવી જ પ્રોડક્ટ છે કે આ પ્રોડક્ટનો તમે ઉપયોગ કરો છો તો તમે ઉપયોગ કર્યા પછી તમારા ચહેરા ઉપરથી તમારી ઉંમર, એટલે કે આપણી ડે નાઇટ ક્રીમ. તો ચલો આ કઈ રીતે વર્ક કરે છે એને જાણીએ. ચલો કન્ટિન્યુ. એલિમેન્ટ્સ વેલનેસ એન્ટી એજિંગ ક્રીમ, જેમાં આ સૌથી પહેલા જોઈએ આપણે ડે ક્રીમ, જે દિવસે લગાવવા માટે હોય છે. તો પૂરો દિવસ સ્કિનને મોઇશ્ચરાઇઝ રાખે છે અને ફાઇન લાઇન અને કરચલીમાં ઘટાડો કરવામાં મદદ કરે છે. ઇન્સ્ટન્ટ સ્કિનને ટાઈટ કરે છે અને કરચલીઓ ઘટાડવામાં પણ હેલ્પ કરે છે. આપણી સ્કિનને સોફ્ટ અને સિલ્કી ટચ આપે છે. ત્વરિત કરચલીઓ દૂર કરવી અને અવિશ્વસનીય સરળ ત્વચા માટે ત્વરિત બેરિંગ અસર પેદા કરે છે. ઉંમર થતા સ્કિન પર ફોલ્લીઓ ડાઘને દૂર કરે છે અને એન્ટી એજિંગ નું કામ કરે છે. અને આ સ્કિન ના નામ પ્રમાણે EGA12 એટલે કે 12 સમસ્યાઓ જે સ્કિનની હોય એ બધાનો ઉકેલ આપણને આ ક્રીમના લીધે મળી જતો હોય છે. તો ભાઈ જે મેં તમને કીધું કે ભાઈ આ 21ની ઉંમરની બનાવવાનું કામ કરે છે, એટલે કે માની લો જેની ઉંમર 30ની થાય છે અને કરચલીઓનો પ્રોબ્લેમ વધારે થતો હોય છે, સ્કિન લૂઝ થઈ જતી હોય છે, સોફ્ટ નથી રહેતી, ભાઈ આવા બધા પ્રોબ્લેમ થાય છે ને, તો આ બધી જ પ્રોબ્લેમની અંદર આપણને હેલ્પ કરે છે. આપણી સ્કિનને ઇન્સ્ટન્ટ ટાઈટ કરવામાં હેલ્પ કરે છે, બરોબર છે, અને બેરિંગ અસર પેદા કરે છે અને ફોલ્લીઓને ડાઘને દૂર કરવામાં હેલ્પ કરે છે આપણને. ઓકે, ચલો નેક્સ્ટ જાણીએ કે આની અંદર શું શું કન્ટેન્ટ નાખેલા છે. કન્ટિન્યુ. આમાં કન્ટેન્ટની વાત કરીએ તો મિનરલ્સ અને હર્બો વિટામિન કોમ્પ્લેક્સ, જે ત્વચાને તાત્કાલિક ટાઈટ કરવામાં હેલ્પ કરે છે અને કરચલીઓને પણ ઘટાડે છે. બીજું જોઈએ કોવસ ફિટ નેચરલ ઓઇલ કોમ્પ્લેક્સ, જે આપણે સ્કિનને પોષણ પૂરું પાડે છે અને મખમલી અને રેશમી સ્પર્શ ત્વચામાં થાય છે, એટલે કે એકદમ સોફ્ટ બનાવે છે. એના પછી છે સિરામિક માઇક્રો પિયર્સ કોટિંગ ટેકનોલોજી, જે ત્વરિત કરચલીઓ દૂર કરવામાં હેલ્પ કરે છે અને અકલ્પનીય સરળ ત્વચા માટે સરળ બેરિંગ અસર પેદા કરે છે. યુવી પ્રોટેક્શન એક્ટિવ ફોર્મ્યુલા, કે જે તડકામાં જવાથી આપણને સૂર્યના કિરણોથી આપણને પ્રોટેક્શન આપે છે અને ઉંમરને ઓછી દેખાડવા માટે હેલ્પ કરે છે અને ડાઘ જેવી સમસ્યાઓ હોય છે તો એમાં પણ આપણને મદદ કરે છે. ડે ક્રીમનું પેકેજિંગની વાત કરીએ તો 25 ml નું એનું પેકેજિંગ હોય છે
અને કોણ યુઝ કરી શકે છે, તો તમામ પ્રકારની ત્વચા માટે આ એકદમ બેસ્ટ રહે છે. અને વૃદ્ધત્વ વિરોધી ક્રિયા એટલે કે 30+ ના દરેક જે લોકો હોય છે એમના માટે એકદમ બેસ્ટ પ્રોડક્ટ છે આ. અને મેલ અને ફિમેલ બંને યુઝ કરી શકે છે. અને યુઝ કેવી રીતે કરવાનું, તો દરરોજ સવારે ચહેરા અને ગરદન ઉપર હળવા હાથેની મસાજ કરવાની હોય છે. અને શ્રેષ્ઠ પરિણામો માટે ડે ક્રીમ અને નાઇટ ક્રીમ બંનેનો આપણે સાથે યુઝ કરવાનું હોય છે. ડે ક્રીમ ત્વચાને પર્યાવરણના બાહ્ય અપમાનથી રક્ષણ આપે છે, અને નાઇટ ક્રીમ આપણી સ્કિનને એકદમ આખી રાત રિપેર કરવાનું કામ કરે છે. તો ભાઈ આ છે આપણી ડે ક્રીમ. ડે ક્રીમની વાત કરીએ તો દિવસે લગાવવાની ક્રીમ છે. અગર આ ક્રીમનો તમે દિવસે ઉપયોગ કરો છો તો તમારી સ્કિનને ટાઈટ કરવામાં હેલ્પ કરે છે, કરચલીઓ ઘટાડી દે છે. જે પણ આપણે આંખ નીચે રિંકલ્સ થતા હોય, ડાર્ક સર્કલ પડતા હોય, સ્કિન એકદમ લૂઝ થઈ ગઈ હોય હે ને, તો એ સ્કિનને ટાઈટ કરવામાં હેલ્પ કરે છે. અને આ ક્રીમ તમે દિવસે લગાવો છો તો તમારા ટોટલ 12 જે પ્રોબ્લેમ છે સ્કિનના, એ 12 પ્રોબ્લેમ ઉપર તમારે ઠીક કરવામાં હેલ્પ કરે છે અને તમારી સ્કિનને રિપેર કરવામાં હેલ્પ કરે છે. ચલો હવે આપણે નેક્સ્ટ પ્રોડક્ટ જોઈએ, તો એ છે નાઇટ ક્રીમ. કન્ટિન્યુ. આ નાઇટ ક્રીમ છે જેનો યુઝ આપણે રાત્રે કરવાનો હોય છે. તો એ સ્કિનમાં કોલેજનને ટ્રિપલ રક્ષણ પૂરું પાડે છે અને સ્કિનને મજબૂત બનાવવામાં મદદ કરે છે. તાત્કાલિક સ્કિનને ટાઈટ કરે છે અને કરટલીઓને દૂર કરે છે. સૂતી વખતે હાઇડ્રેશન દ્વારા સ્કિનને પોષણ આપે છે અને સ્કિન રેડિયનમાં પણ સુધારો કરે છે. ને રાત્રે સૂતી વખતે સ્કિનને રિપેર કરે છે. ઉંમર થતા સ્કિનની ફોલ્લીઓ અને ડાઘ જેવી પ્રોબ્લેમને દૂર કરે છે અને એન્ટી એજિંગનું કામ કરે છે. અને આ પણ 12 સ્કિનની સમસ્યાઓમાંથી આપણને રાહત આપે છે. ઓકે, તો આમાં ફર્સ્ટ પોઈન્ટ તમે જુઓ, આની અંદર લખેલું છે કે સ્કિનમાં કોલેજનનું ટ્રિપલ રક્ષણ પૂરું પાડે છે. તો કોલેજન એટલે શું? કોલેજન એટલે કે તમે નાના બાળકો, દરેક ઘરની અંદર નાના બાળકો હોય છે, એમની સ્કિન કેવી હોય ભાઈ? આપણે એમના ગાલ ખેંચીએ તો તરત જ ખબર છે બાઉન્સિંગ થતા હોય છે, તરત આપણે ખેંચીને આમ મૂકી દઈએ. કેમ થતું હોય ખબર છે? એમની સ્કિન, કેમ કે એમની સ્કિનની અંદર કોલાજનનું પ્રમાણ વધારે હોય છે, જેના કારણે. અને આ જે કોલાજન છે એ તમારે સ્કિનને એકદમ બેરિંગ અસર પેદા કરાવે છે. અને માની લો કઈ વાગ્યું છે, ઘા વાગ્યો છે, કટ થયું છે, પિમ્પલ્સનો પ્રોબ્લેમ થયો છે, અગર તમારી સ્કિનની અંદર કોલાજન સારું બને છે તો તમારી સ્કિન ઝડપીથી રિપેર થાય છે. અને અગર તમારી સ્કિનની અંદર કોલાજન નથી તો માની લો તમારા ખીલ થયા છે પણ મટશે નહીં જલ્દી, કઈ સ્ક્રેચ પડ્યો છે તો ઝડપી નહીં રૂજ આવે, રાઈટ? તો આ જે શું કરે છે, આ પ્રોડક્ટ એ બધી જ પ્રોબ્લેમ ઉપર, કોલાજન બધી જ પ્રોબ્લેમ ઉપર એકદમ બેસ્ટ વર્ક કરે છે. કે તમને કોઈ પિમ્પલ્સનો પ્રોબ્લેમ છે, સ્ક્રેચ પડ્યો છે, કઈ વાગ્યું છે, સ્કિન લૂઝ થઈ ગઈ છે, તો એને ટાઈટ કરવામાં હેલ્પ કરે છે, રિંકલ્સને દૂર કરવામાં હેલ્પ કરે છે અને બેસ્ટ રિઝલ્ટ તમને આ ક્રીમ આપે છે. રાઈટ, ઓકે. તો આ છે આપણી નાઇટ ક્રીમ. હવે આની અંદર શું શું કન્ટેન્ટ નાખેલા છે એ જોઈએ. ચલો આમાં કન્ટેન્ટની વાત કરીએ તો સૌથી પહેલા ડેવિલા રોગોસાના પાંદડામાંથી કુદરતી રીતે મેળવેલો અર્ક આમાં એડ કરવામાં આવ્યો છે, જે બ્રાઝિલની લોક દવાઓમાં ઐતિહાસિક રીતે ઉપયોગમાં લેવાતા હર્બમાંથી એક છે, જે કોલેજનને રક્ષણ પૂરું પાડવામાં મદદ કરે છે અને ત્વચાની રચનામાં હેલ્પ કરે છે. મિનરલ્સ અને હર્બો વિટામિન કોમ્પ્લેક્સ, જે સ્કિનને તાત્કાલિક ટાઈટ કરવામાં મદદ કરે છે અને કરચલીઓને દૂર કરે છે, તેમજ કાળા દાગને પણ ઘટાડવામાં મદદ કરે છે. એના પછી છે નેચરલ ઓઇલ કોમ્પ્લેક્સ અને બાયોપોલીસેકરાઇડ, જે સૂતી વખતે હાઇડ્રેશન દ્વારા સ્કિનને પોષણ આપવામાં મદદ કરે છે અને સ્કિનની ચમકમાં પણ વધારો કરે છે. એના પછી છે ટ્રાય નેચર ડેરિવ્સ કોમ્પ્લેક્સ, જે સ્કિનને અતિશય ગ્લાયકેશનથી બચાવવામાં મદદ કરે છે અને કોલેજન ડિપોઝિશનને વધારવામાં મદદ કરે છે. તો ભાઈ એવું કહેવામાં આવે છે કે આપણે જેટલું વધારે પ્રમાણમાં પાણી પીએ છીએ દિવસની અંદર, મતલબ એક વ્યક્તિને કમસે કમ 4 લીટર પાણી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો એટલી જ આપણી સ્કિન અંદરથી ક્લીન થતી હોય છે, રાઈટ? તો મેઇન પ્રોબ્લેમ શું હોતો હોય છે કે દિવસે તો આપણે પાણી ઇન્ટેક કરતા હોઈએ છીએ એટલે આપણી સ્કિન હાઇડ્રેટ રહેતી હોય છે, પણ રાત્રે જયારે સુઈ જઈએ છીએ ત્યારે આપણી સ્કિન ડિહાઇડ્રેટ થઈ જતી હોય છે. તો અગર તમે આ જે ક્રીમનો ઉપયોગ કરો છો તો સૂતી વખતે તમારી સ્કિનને હાઇડ્રેશન પૂરું પાડે છે, રાઈટ? પહેલો પોઈન્ટ એ છે. બીજો પોઈન્ટ કે જે પણ તમારા સ્કિનના ઉપર પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમનું રિપેર રાત્રે તમારી જ્યારે તમે સૂઈ જાઓ છો ત્યારે તમારી સ્કિન ઠીક થતી હોય છે,
રાઈટ. અને એવું માનવામાં આવે છે કે આપણી સ્કિનને આપણે એકદમ ઠીક કરી શકીએ છીએ. અગર માની લો તમારી સ્કિન બગડી છે તો તમે એને ટાઈમ આપો ને તો 21 થી 22 દિવસમાં તમારી સ્કિન નવી બની શકે છે, બસ તમે એ સ્કિન એકોર્ડિંગ અગર કામ કરવા લાગો તો. રાઈટ. તો આ પ્રોડક્ટ છે ને એની અંદર બેસ્ટ રિઝલ્ટ આપે છે અને તમારી સ્કિનને ઠીક કરવામાં હેલ્પ કરે છે. ઓકે, તો કઈ રીતે યુઝ કરવાની છે ચલો જાણીએ. આ ક્રીમનું પેકેજિંગની વાત કરીએ તો 25 ml નું પેકેજિંગ હોય છે અને કોણ યુઝ કરી શકે છે તો તમામ પ્રકારની ત્વચા વાળા લોકો યુઝ કરી શકે છે. અને એન્ટી એજિંગ ક્રીમ છે, જે 30+ ના હોય એમને તો આ ખરેખર યુઝ કરવી જ જોઈએ. અને સ્ત્રી અને પુરુષ બંને યુઝ કરી શકે છે આ ક્રીમને. અને યુઝ કેવી રીતે કરવાની, તો સૂતા પહેલા ચહેરા અને ગરદનના ભાગ પર ક્રીમને થોડી થોડી લગાવીને એને મસાજ કરવાની હોય છે. અને બેસ્ટ રિઝલ્ટ માટે એની જોડે ડે ક્રીમનો પણ યુઝ કરવાનો હોય છે, જે દિવસે આપણી સ્કિનને પ્રોટેક્શન પૂરું પાડે છે અને પર્યાવરણ ના સામે રક્ષણ આપે છે. અને નાઇટમાં આ ક્રીમ લગાવવાથી જે રિપેરિંગનું કામ કરે છે. ઓકે ભાઈ, તો આની અંદર મેઇન પોઈન્ટ શું આવે છે ખબર? તમે ક્રીમનો ઉપયોગ કઈ રીતે કરો છો ને એ મેઇન પોઈન્ટ હોય છે. તો ઘણા બધા લોકો શું કરે, હાથની અંદર પેલા ક્રીમ લેશે, પછી બે હાથની અંદર ઘસી અને પછી આમ લગાવી દેશે. તો ભાઈ ક્રીમ ક્યાં ગઈ? હાથમાં ગઈ કે ફેસ પર ગઈ? કઈ જ ખબર નથી હોતી. રાઈટ. તો આપણે શું કરવાનું છે, આ ક્રીમ લેવાની છે આંગળી ઉપર અને પછી ડોટ 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 આ રીતે આપણે લગાવી દેવાની છે ગરદન ઉપર. અને પછી ગરદન થી આમ ઉપરના ભાગની અંદર લગાવવાની છે. કઈ રીતે લગાવવાની છે? અહીંથી લઈ અને આમ ઉપરના ભાગમાં તમે લગાવવાની છે. આ રીતે તમે ક્રીમ લગાવશો તો તમારી, અને આ રીતે આપણે સ્ટેપ લેવશો તો તમારી સ્કિન એકદમ ટાઈટ થશે, તમારી સ્કિનની અંદર કમ્પ્લીટલી ક્રીમ ઓબ્ઝર્વ થશે અને તમને રિઝલ્ટ પણ સારા મળશે. અને જેને પણ ક્રીમ તમે યુઝ કરો છો, અગર ડે અને નાઇટ બંને ક્રીમ તમે જોડે યુઝ કરશો, મતલબ દિવસની પણ ક્રીમ નાઇટની પણ લગાવશો, તો એનો મેઇન પોઈન્ટ શું છે કે બંને ક્રીમ જોડે યુઝ કરવાથી તમને ઝડપી રિઝલ્ટ મળશે. ઓકે, તો આ હતી આપણી ડે નાઇટ ક્રીમ. તો ભાઈ કેટલા લોકો એવા છે જેને 21 નું બનવું છે અને ડે નાઇટ ક્રીમ નો ઉપયોગ કાલથી સ્ટાર્ટ કરવાના છે, હવે તો કરી રહ્યા છે? તો ફટોફટ મને રિપ્લાય આપશો, તો પછી આપણે આગળ કન્ટિન્યુ કરીએ, કેમ કે માઇન્ડ બ્લોઈંગ પ્રોડક્ટ છે આરી. રાઈટ. યસ. કેટલા લોકો છે જે ડે નાઇટ ક્રીમ નો ઉપયોગ કરવાનો સ્ટાર્ટ કરશે? ઓકે, સેજલબેન જાદવ કે છે કે મી. યસ, તમે સ્ટાર્ટ કરશો. વેરી ગુડ, વેરી ગુડ. બીજા કેટલા લોકો છે જે આ ક્રીમને ઉપયોગ કરવામાં ચાલુ કરશે? અને યસ, અને આને કઈ રીતે યુઝ કરવાની છે એ બી તમારે સમજવું હોય તો મારો વિડીયો નાખેલો છે મેં યુટ્યુબ ની અંદર, કે હું કઈ રીતે યુઝ કરું છું. રાઈટ. ઓકે, નાઇટ ક્રીમ નેહા કે છે યુઝ કરે છે, કૃષ્ણાબેન કે છે હું કરું છું મેમ. વેરી ગુડ. ઓકે, તો આ રીતે આપણે, અને હજુ પણ તમારે થોડુંક ઓર સમજવું હોય તો યુટ્યુબ ની અંદર મારી ચેનલ ની અંદર મેં નાખેલો છે વિડીયો, તમે જોઈ શકો છો. ઓકે, તો આ હતી આપણી ડે નાઇટ ક્રીમ. હવે આપણે જોશું કન્ટિન્યુ નેક્સ્ટ પ્રોડક્ટ ઉપર. ઓકે, તો ચલો નેક્સ્ટ પ્રોડક્ટ લેવા જઈએ છીએ. નેક્સ્ટ પ્રોડક્ટ છે આપણી આઈસ. હવે ભાઈ સૌથી વધારે અગર સહન કરતી હોય તો આપણી આંખો સહન બહુ કરે છે. રાઈટ. શું સહન કરતી હોય છે? જેમ કે અહીંયા તો બધા નોર્મલ લોકો છે એટલે વાંધો નહીં આવે, બાકીની આપણી આખો દિવસ કાજલ નાખેલું હોય, મસ્કરા નાખેલું હોય, આઈ શેડ નાખેલું હોય, આઈ શેડો લગાવેલો હોય, રિંક પેલું શું કહેવાય, હવે તો ભગવાને એટલા મસ્ત નેચરલ મતલબ પાપડ આપેલા હોય છે, તો આઈ લેસીસ બીજા બી અને વજન નાખી દેશે અને ખબર નહીં કેવા કેવા ગુંદર ને કઈ કઈ વસ્તુ ચોટાડતા હોય છે, જેના કારણે આપણી આંખોની આજુબાજુમાં સર્કલ વધી જતા હોય છે, ડાર્ક સર્કલ. એ વધી જાય છે કે નહીં વધી જતા? હે ને? તો આપણા ડાર્ક સર્કલ ને ઠીક કરવાની, આપણી આંખોને બી ઠીક કરવા માટે કંઈક જોવે કે ના જોવે? તો આપણી સ્પેશિયલ આપણી આંખોને ઠીક કરવા માટેની એક બેસ્ટ પ્રોડક્ટ છે, એ આપણે જોવા જઈ રહ્યા છે. મારી તો એકદમ ફેવરેટ છે, કેમ કે નાની પ્રોડક્ટ છે પણ બહુ મસ્ત છે અને રિઝલ્ટ પણ સારું આપે છે, જેનું નામ છે એલિમેન્ટ્સ વેલનેસ અંડર આઈ જેલ. ચલો જોઈએ અંડર આઈ જેલ. યસ, કન્ટિન્યુ. એલિમેન્ટ્સ વેલનેસ અંડર આઈ જેલ, જે આંખની નીચે ડાર્ક સર્કલ્સના દેખાવને ઘટાડવામાં મદદ કરે છે અને આંખની નીચે જે સોજા દેખાય આપણને એમાં પણ ઘટાડો કરે છે. આંખની આજુબાજુ જે સોજો એમાં ઘટાડે છે અને કોલેજન સંશ્લેષણને સુધારવામાં મદદ કરે છે અને તેથી ત્વચાની મજબૂતાઈ વધે છે અને કરચલીઓમાં ઘટાડો થાય છે.
અનિયમિત ઊંઘ, માનસિક તણાવ તેમજ લોહીની અશુદ્ધિઓથી પડતા કાળા ડાઘને પણ દૂર કરવાનું કામ કરે છે. ઓકે, તો સૌથી વધારે તો આ ક્રીમની કોને જરૂર પડતી હોય છે? ખરેખર તો જોવા જઈએ તો જેને ઊંઘ કમ્પ્લીટ ના મળતી હોય, માનસિક તણાવ રહેતો હોય, એ વ્યક્તિને તમે જોશો તો એમના આંખ નીચે બહુ કાળા કુંડાળા પડી જતા હોય છે. તો એવા લોકોને બી આપી શકો છો, બરોબર છે. અગર તમારી આંખના નીચેની ભાગની કરચલીઓ વધી ગઈ છે તો એની અંદર તમે આ ક્રીમનો ઉપયોગ કરી શકો છો. ક્રીમને ટાઈટ અને એકદમ ક્લીન બનાવવામાં હેલ્પ કરશે તમને. અને ઘણા બધા લોકો જેમ કે ડોક્ટર્સ છે, નર્સ છે, જે હોસ્પિટલ લાઈનની અંદર કામ કરે છે, એમની નાઇટ ડ્યુટી વધારે ચાલતી હોય અને ઊંઘ કમ્પ્લીટ ના થતી હોય તો એમની આંખો નીચે સોજા આવી જતા હોય છે. ભાઈ આવે છે કે નહીં આવતા? આંખ નીચે સોજા આવી જતા હોય છે ને બ્લેક બ્લેક થઈ જતું હોય છે. તો એવા લોકોને બી તમે આ આપી શકો છો, જેથી એમને બેસ્ટ રિઝલ્ટ મળે છે ને આંખોને રાહત મળે છે. ઓકે, તો ચલો જોશું આનું પેકેજિંગ શું છે. પેકેજિંગની વાત કરીએ તો 15 ગ્રામનું પેકેજિંગ રહેશે અને તમામ પ્રકારની ત્વચા માટે યુઝ કરી શકાય છે. અને 30+ ના દરેક લોકો ખાસ કરીને યુઝ કરે તો વધારે એમને બેનિફિટ મળે છે. અને મેલ ફિમેલ બંને યુઝ કરી શકે છે. અને બેસ્ટ રિઝલ્ટ માટે દિવસમાં 2 વખત આ જેલનો યુઝ કરવાનો હોય છે, સવારે અને રાત્રે. સવારે ફેસ વોશ કરીને લગાવી દેવાનું અને રાત્રે સૂતા પહેલા ખાસ લગાવવાનું, કારણ કે રાત્રે જે હોય એને થોડું પણ ડિસ્ટર્બ થાય નહીં અને આખી રાત રહે એટલે અસર વધારે કરે છે. અને ચહેરાને ક્લીન કરવા માટે રેડિયન્ટ ગ્લો ફેસ વોશનો ઉપયોગ કરવાનો હોય છે, ડ્રાય સ્કિન હોય તો. અને ઓઇલી હોય તો 3 in 1 ફેસ વોશ યુઝ કરી શકાય છે. યસ, હવે માની લો કોઈને ડાર્ક સર્કલ બહુ જ ઘાટા થઈ ગયા છે, બહુ વધારે સમયથી પડેલા છે અને એમને ઠીક કરવા છે, તો તમે એની જોડે આપણું ડેલી ડિટોક્સ કેપ્સ્યુલ આપી શકો છો. ડેલી ડિટોક્સ કેપ્સ્યુલ આપણને ડાર્ક સર્કલ ની અંદર સારી હેલ્પ કરે છે. ઓકે, તો એ બી આપી શકો છો. તો ચલો નેક્સ્ટ પ્રોડક્ટ જોઈએ. નેક્સ્ટ પ્રોડક્ટ છે આપણી હેર કેર. તો હેર કેર કેટેગરી આજે પતાવી દઈએ આપે અને પછી આવતીકાલે બીજી કેટેગરી જોશું. તમે કેટલા લોકો રેડી છે હેર કેર માટે, હેર કેર ની કેટેગરી પતાવવા માટે? યસ, તો ચલો ટાઈપ મી, ફટોફટ રિપ્લાય આપે. યસ, ટાઈપ મી. આપણે નેક્સ્ટ કેટેગરી પર આવ્યા છે, ફેસ કેર, ફેસ ક્લિન્ઝિંગ, અને એની ઉપર પતી ગઈ આપણી ટ્રેનિંગ. હવે આપણે શીખવા જઈ રહ્યા છે હેર કેર ઉપર. ઓકે, વેરી ગુડ, વેરી ગુડ. તો ચલો ફૂલ અટેન્શન સાથે આપણે હેર કેર શીખીશું. ચલો કન્ટિન્યુ. હેર કેરમાં સૌથી પહેલા આપણે જોઈએ પ્રોડક્ટ તો મેન્સ વેલનેસ કમ્પ્લીટ કેર શેમ્પુ, જે આપણા વાળને જરૂરિયાત મુજબ પોષણ આપે છે અને વાળને એકદમ સિલ્કી અને સોફ્ટ બનાવે છે. વાળને પતલા થતા અટકાવે છે અને બે મુખા વાળને રિપેર કરે છે. અને વાળને મજબૂત અને તંદુરસ્ત બનાવવામાં હેલ્પ કરે છે. તેમજ વાળને લાંબા સમય સુધી કાળા રાખે છે, વાળને પ્રદૂષણથી થતી અસરથી બચાવે છે, વાળને ખરતા અટકાવે છે અને માથાના સ્કેલ્પને ની જે સ્કિન હોય એને એકદમ સોફ્ટ અને નરમ બનાવે છે. ઓકે, નેક્સ્ટ આપણે જોઈશું એના કન્ટેન્ટ. એમાં કન્ટેન્ટની વાત કરીએ તો એમાં આમંડ મિલ્ક એડ પોષણ આપવામાં મદદ કરે છે અને વાળને એકદમ ચમકદાર દેખાવ આપે છે. એના પછી બીજું સિલિકો ગુઆર કોમ્પ્લેક્સ અંદર એડ કરેલું છે, જે દરેક વાળ પર સિલિકોન જમા કરવામાં મદદ કરે છે અને તેને સોફ્ટ લુક આપે છે. એના સિવાય ત્રીજું કન્ટેન્ટ છે એલોવેરાનો અર્ક. વાળને વધુ સારી રીતે સંચાલિત કરવામાં મદદ કરે છે અને હાઇડ્રેટ અને મોઇશ્ચરાઇઝ. તો ભાઈ આની અંદર એડ કરવામાં આવ્યું છે આમંડ મિલ્ક, જે આપણા આમંડ મિલ્ક તો આપણા વાળને એકદમ ન્યુટ્રિશન આપે છે, પોષણ આપે છે. અને બીજી મેઇન વાત કરું તો આની અંદર સિલિકો ગુઆર કોમ્પ્લેક્સ એડ કરેલું છે. અમુક લોકોને કેવા એકદમ પતલા 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 હેર હોતા હોય છે, સાચી વાત કે નહીં? તો એ પતલા પતલા હેર હોતા હોય છે ને, એ લોકો અગર આ શેમ્પુ કન્ટિન્યુ યુઝ કરે છે ને, તો એ એમના જે હેર છે, જે હેર થોડા જાડા એટલે કે થીક કરવામાં હેલ્પ કરે છે આપણને, રાઈટ? જે આની અંદર સિલિકોન ગુઆર કોમ્પ્લેક્સ એડ કરવામાં આવ્યું છે એ અને વાળને સોફ્ટ અને સિલ્કી બનાવવામાં હેલ્પ કરે છે. માની લો તમારા વાળ હેરફોલ થાય છે, નોર્મલ હેર છે, હેરફોલ થાય છે, તો શેમ્પૂનો ઉપયોગ. ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ કઈ રીતે આનો ઉપયોગ કરવાનો છે, શું નેટ વજન છે. નેટ વજનની વાત કરીએ એટલે કે પેકેજિંગની વાત કરીએ તો 200 ml નું એનું પેકેજિંગ રહેશે અને વાળને પોષણ
ઉપયોગ થાય છે અને મુલાયમ અને રેશમી બનાવે છે આપણા વાળને અને પોષણ ઉમેરે છે. કોણ વાપરી શકે? તો સ્ત્રી અને પુરુષ બંને વાપરી શકે છે. અને કેવી રીતે વાપરવાનું? તો ભીના વાળ કરીને માથાની ચામડી પર હળવા હાથે 2 મિનિટ સુધી મસાજ કરવાનું અને પછી સાફ પાણીથી ધોઈ લેવાનું છે. ઓકે, 2 મિનિટ સુધી સરસ એવી રીતે આપણે વાળને મસાજ ધોઈ નાખવાના, જેથી આપણને બેસ્ટ રિઝલ્ટ આપે છે. અને મેન વુમેન બાળકો બધા જ આ શેમ્પૂનો ઉપયોગ કરી શકીએ છીએ આપણે. ઓકે, તો ચલો નેક્સ્ટ શેમ્પુ જોઈએ. એના પછી જોઈએ એલિમેન્ટ્સ વેલનેસ એન્ટી ડેન્ડ્રફ શેમ્પુ. જેને ખોડાની પ્રોબ્લેમ હોય, ડેન્ડ્રફની પ્રોબ્લેમ હોય, તો એના માટે આ બેસ્ટ એવું શેમ્પુ છે, જે ડેન્ડ્રફને ઘટાડે છે, વાળને સોફ્ટ અને સિલ્કી બનાવે છે, વાળની ચમક વધારવામાં મદદ કરે છે અને માથામાં થતી ખંજવાળને પણ દૂર કરે છે. અને ખોડાની સમસ્યા માટે ખાસ આ શેમ્પુ વાપરવામાં આવે છે અને કાયમી દૂર કરી શકે છે. ખોડાની જેને વધુ પડતી સમસ્યા હોય, તો જો રેગ્યુલર વાપરવામાં આવે તો હંમેશા માટે એમને આ પ્રોબ્લેમમાંથી છુટકારો મળી શકે છે. અને આપણા ખરતા વાળને પણ અટકાવે છે, વાળને મજબૂત અને તંદુરસ્ત બનાવે છે, વાળ કાળા રાખે છે, વાળને પ્રદૂષણથી થતી અસરથી બચાવે છે અને માથાના સ્કેલ્પને ની જે સ્કિન હોય છે એને એકદમ સોફ્ટ બનાવે છે. ઓકે, છે એ સ્પેશિયલ અગર તમને માની લો જેના હેરની અંદર વધુ પડતું ડેન્ડ્રફ છે, એટલે કે માથાના વાળમાં ખોડાનો ભાગ વધારે છે, ખોડો વધારે થાય છે, ખંજવાળ વધારે આવે છે, બેક્ટેરિયાનો પ્રોબ્લેમ વધારે થઈ ગયો છે, તો તમે આ એન્ટી ડેન્ડ્રફનો શેમ્પૂનો ઉપયોગ કરો છો તો તમને બેસ્ટ રિઝલ્ટ મળે છે. હવે ભાઈ જેને ડેન્ડ્રફનો પ્રોબ્લેમ હોય, કારણે એની સ્કેલ બળવા લાગતી હોય છે, ભાઈ આવું થાય છે ને, જે આપણા માથાના ભાગની જે ચામડી છે એ ચામડી બળવા લાગતી હોય છે, સ્કિનને એકદમ સોફ્ટ અને સોફ્ટ બનાવવામાં આપણને હેલ્પ કરે છે. તો આ છે આપણું એન્ટી ડેન્ડ્રફ શેમ્પુ. તો આની અંદર શું શું નાખે? એમાં કન્ટેન્ટની વાત કરીએ તો સૌપ્રથમ ટી ટ્રી ઓઇલ અંદર એડ કરવામાં આવ્યું છે, જે વાળ ખરવા અને ખોપરી ઉપરની ચામડીની જે સ્કેલિંગ અને ખંજવાળ આવતી હોય એને ઘટાડવામાં મદદ કરે છે અને ડેન્ડી રિપેલ્સને અટકાવે છે. બીજું કન્ટેન્ટ છે સિલિકો ગુઆર કોમ્પ્લેક્સ, જે દરેક વાળ પર સિલિકોન જમા કરવામાં મદદ કરે છે અને તેને સોફ્ટ અને સિલ્કી બનાવે છે. એના પછી છે લેમન ઓઇલ, જે આપણા વાળને તાજગી આપે છે અને ખોપરી ઉપરની ચામડી ઘટાડવામાં મદદ કરે છે. એટલે કે ખોપરી ઉપર જે ડેન્ડ્રફના કારણે એક લેયર બની ગયું હોય છે એને દૂર કરવામાં. એના પછી છે હિબિસ્કસ ઓઇલ, જે ખોડો અટકાવવામાં અને ખોપરી ઉપરની ચામડીને એકદમ સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. નેટ વજનની વાત કરીએ તો 200 ml નું પેકેજિંગ રહેશે અને ડેન્ડ્રફને ઘટાડે છે, વાળની ચમકને વધારે છે અને ખંજવાળને, અને મેલ ફિમેલ બંને યુઝ કરી શકે છે. અને આને પણ પેલાની જેમ જ ભીના વાળ કરીને માથાની ચામડી પર હળવા હાથે 2 મિનિટ સુધી મસાજ કરવાનું અને પછી સાફ પાણીથી ધોઈ લેવાનું છે. ઓકે, તો આ હતું આપણું એન્ટી ડેન્ડ્રફ શેમ્પુ. હવે નેક્સ્ટ પ્રોડક્ટ જોઈએ, 8-in-1 કન્ડિશનર. આપણી નેક્સ્ટ પ્રોડક્ટ છે એલિમેન્ટ્સ વેલનેસ 8-in-1 હેર કન્ડિશનર, જે વાળને ખરતા અટકાવે છે, વાળના ફોલિકલ સેલને વૃદ્ધિને પ્રોત્સાહન પર રંગનો સુધારો કરે છે, વાળ પર કલર જાળવી રાખે છે અને ચમકને પણ બચાવી રાખે છે. આપણે 30 કલર કરેલા હેર હોય અને જો 30 વોશ આપણે કરીએ અને 30 વોશ જાળવી રાખે છે, ઘટવા દે, ડેમેજ વાળને રિપેર કરે છે અને વાળને ઊંડે સુધી પોષણ પૂરું પાડે છે. એના કન્ટેન્ટની વાત કરીએ તો હાઇડ્રોલાઇઝ્ડ ક્વિનોઆ પ્રોટીન અંદર એડ કરેલું છે, જાળવી રાખવા અને કન્ડિશનિંગ માટે સારામાં સારી પ્રોડક્ટ છે અને રક્ષણ છે. એના પછી બીજું કન્ટેન્ટ છે જોજોબા ઓઇલ, જે આપણા વાળ માટે એક મોઇશ્ચરાઇઝર નું કામ કરે છે, વાળ ને અને તમારા માથાની ચામડીનું કુદરતી સંતુલન જાળવવામાં મદદ કરે છે, નિયંત્રિત કરે છે અને વાળના વિકાસને પ્રોત્સાહિત કરે છે, અને ગરમી અને સ્ટાઇલથી જે નુકસાન થતું હોય છે એનું રિપેરિંગનું પણ કામ કરે છે.
એના પછી છે ઓલિવ ઓઇલ અંદર એડ કરેલું હોય છે, જે તમારા વાળને મોઇશ્ચરાઇઝ રાખે છે અને વાળનું સંચાલન સરળ બનાવે છે. ડેન્ડ્રફની પણ સારવાર કરે છે અને વિભાજિત અંત દૂર કરે છે, એટલે કે જે નીચેથી બે પાંખિયા વાળા આપણા વાળ થઈ ગયા હોય છે એને પણ દૂર કરે છે. અને યુવી સનસ્ક્રીન પણ એડ કરેલું હોવાથી તડકામાં આપણા વાળને પ્રોટેક્શન પૂરું પાડે છે. તો ભાઈ ચલો હવે થોડુંક શેમ્પુ અને કન્ડિશનર ઉપર થોડી આપણે વાતચીત કરીશું. જેમ કે વાત કરીએ શેમ્પુ અને કન્ડિશનરની, તો સૌથી પહેલા આપણે ચલો કમ્પ્લીટ કેર શેમ્પુ લઈ લઈએ. કમ્પ્લીટ કેર શેમ્પુ કોઈ બી વ્યક્તિને આપો છો કે છો, અગર વુમનને આપો છો તમે, તો અત્યારે ઘણી બધી મહિલાઓનો ની અંદર જોવામાં આવ્યું છે કે મહિલાઓ અત્યારે ઘણી બધી એવી છે જે ઓઇલ યુઝ નથી કરતી. સાચી વાત કે નહીં? પોતાના હેર ઉપર હેર ઓઇલ યુઝ કરતી નથી, ઓનલી ફોર શેમ્પુ જ યુઝ કરતા હોય છે. તો જેના કારણે એમનો જે વાળ છે ને એકદમ ડ્રાય અને રફ થઈ ગયેલા હોય છે, બે મુખા થઈ ગયેલા હોય છે, આવો બધો પ્રોબ્લેમ જોવા મળતો હોય છે. તો તમે એવી જેટલી પણ જે પણ વુમન્સને અગર તમે લાંબા વાળ છે, જે પણ વુમન્સને અગર તમે શેમ્પુ આપો છો તો ક્યારે એકલું શેમ્પુ નહીં આપવાનું, શેમ્પુ સાથે કમ્પલસરી કન્ડિશનર તમે એડ કરો. રાઈટ? અગર તમે શેમ્પુ અને કન્ડિશનર બંને એને જોડે યુઝ કરાવશો ને અને 2 થી 3 મહિના યુઝ કરશે ને એટલે તમે એનો હેરનું રિઝલ્ટ તમે જોજો, માઇન્ડ બ્લોઈંગ મળશે. કેમ? કેમ કે કન્ડિશનર શું કરે છે, કન્ડિશનર ની અંદર ક્વિના પ્રોટીન એડ કરેલું છે ને ભાઈ, ક્વિના પ્રોટીન એડ કરેલું છે. તો એ પ્રોટીન શું કરે છે, અગર માની લો કોઈ લેડીના હેર જે છે કર્લી થઈ ગયા છે, તો કર્લી હેરને સ્ટ્રેટ કરવામાં હેલ્પ કરે છે, વાળને એકદમ શાઇનિંગ લાવવામાં હેલ્પ કરે છે, એકદમ ખુલ્લા ખુલ્લા રાખવામાં હેલ્પ કરે છે અને વાળનું મેનેજમેન્ટ ઝડપી થઈ જતું હોય છે. તો પહેલા શેમ્પુથી આપણે હેર વોશ થઈ જાય. હવે કન્ડિશનર ઘણા બધા લોકોને યુઝ કરતા નથી ફાવતું હોતું, તો આપણું કન્ડિશનર કઈ રીતે યુઝ કરવાનું છે એ સમજાવી લઉં તમને. પહેલા આપણા હેર વોશ કરી લેવાના છે અને એની અંદરથી કમ્પ્લીટલી એકદમ અગર ઓઇલ કરેલું છે નીકળી જાય એના પછી આપણે કન્ડિશનરનો ઉપયોગ કરવાનો છે. તો એક ટપ લો, ટપની અંદર થોડું કન્ડિશનર નાખી દો તમારા વાળના એકોર્ડિંગ. હવે કોઈ કહેશે કે કેટલું કન્ડિશનર લેવાનું, તો એ હું ના કહી શકું, કેમ કે મારા વાળ આટલા છે તો એટલા વાળમાં મારું જેટલું કન્ડિશનર જતું હોય એટલું જતું હોય. અમુકના વાળ મોટા હોય, અમુકના વાળ એમથી બી નાના હોય. તો તમારા હેર એકોર્ડિંગ તમે કન્ડિશનર લો ટપની અંદર અને એની અંદર થોડું પાણી એડ કરો, પછી એનો ગોળ બનાવો અને પછી એના વાળને આપણે ડીપ કરી અને સોફ્ટલી લગાવી દેવાનું છે. અને લગાયા પછી કમસે કમ મારા ખ્યાલથી અગર તમે 10 મિનિટ તમારા વાળની અંદર કન્ડિશનર રહેવા દેશો, કેટલા મિનિટ ભાઈ? 10 મિનિટ નહીં તો બી ચલો 5 થી 7 મિનિટ બી અગર તમે કન્ડિશનર તમારા વાળની અંદર રહેવા દેશો અને એના પછી અગર તમે મસ્ત પાણીથી વોશ કરી લેશો તો તમારા વાળ એકદમ સિલ્કી, સોફ્ટ અને એકદમ સ્ટ્રેટ દેખાશે. તમારે સ્ટ્રેટનિંગ પણ કરવાની જરૂર નહીં પડે, કેમ કે હું મારા વાળ રેગ્યુલર ઓપન રાખું છું અને મારા વાળ ઓપન બી રહે છે છતાં બી મારે ક્યારેક સ્ટ્રેટનિંગ કરવાની જરૂર નથી પડતી હોતી. રાઈટ? ક્યારેક ક્યારેક ડ્રાયરની જરૂર પડતી હોય છે. તો તમે આનો ઉપયોગ આ રીતે કરી શકો છો. ઓકે, તો આ છે આપણું 18-1 કન્ડિશનર. અને મેઇન પોઈન્ટની વાત કરીએ આપણે 18-1 કન્ડિશનર અને શેમ્પુની, તો જ્યારે બી તમે હેર વોશ કરો તો પ્લીઝ તમે ધ્યાન રાખો કે એ પાણી ગરમ હોવું જોઈએ નહીં. શું ના હોવું જોઈએ? ગરમ પાણી હોવું જોઈએ નહીં. જેટલું બને એટલું તમે ઠંડા પાણીમાં હેર વોશ કરશો તો તમારા હેર બહુ જ સારી રીતે એકદમ ક્લીન બી થઈ જશે, સોફ્ટ બી થશે, ખરતા પણ અટકાઈ જશે, ડેન્ડ્રફ બી નહીં થાય અને તમારા વાળનો એકદમ થીક થઈ જશે. રાઈટ? તો આ છે આપણું 18-1 કન્ડિશનર અને શેમ્પુ. શેમ્પુ તમે કોઈ બી યુઝ કરી શકો છો, કોઈ બી શેમ્પુ સાથે તમે 18-1 કન્ડિશનર આપી શકો છો. ઓકે, તો અહીંયા તક્ષિલાબેન છે એવું કે છે મારી દીકરી યુઝ કર્યું છે, બેસ્ટ રિઝલ્ટ છે, તેના હેર કર્લી હતા, તેના હવે સ્ટ્રેટ થઈ ગયા છે. યસ, તમે જોઈ શકો છો રિઝલ્ટ માઇન્ડ બ્લોઈંગ છે. અમારા એક બેન બીજા બી છે રાધનપુરની અંદર, જ્યોત્સનાબેન પ્રજાપતિ, એમની છોકરીના હેર મેં જોયા હતા, પહેલા જોયા હતા, અત્યારે જોઉં ને તો આમ જેવી એના માથામાંથી રીંગ નીકળે ને એટલે હેર એકદમ ફેલાઈ જતા હોય છે. એટલા સરસ એકદમ સ્ટ્રેટ અને સોફ્ટ થઈ ગયા છે કન્ડિશનરના કારણે. રાઈટ કે નહીં? સોનલબેન કે છે મારું પણ રિઝલ્ટ છે. તો માની લો કોઈને હેર ઓઇલ યુઝ નથી કરવું તો તમે કન્ડિશનર અને શેમ્પુ બંને જોડે જ આપો અને એને વાપરવાની મેથડ સમજાવી લેવી. પહેલા ખુદ ટ્રાય કરો પછી બીજાને સમજાવો.
ઓકે, તો ચલો હવે આપણે લાસ્ટ પ્રોડક્ટ લઈ લેશું, આપણું હેર ઓઇલ. બાકીની પ્રોડક્ટ આવતીકાલે કવર કરીશું. ચલો કન્ટિન્યુ હિના. નેક્સ્ટ આપણી પ્રોડક્ટ છે ઓન એન્ડ ઓન મહાભૃંગરાજ હેર ઓઇલ, જે આપણા વાળને ખરતા અટકાવે છે, વાળને સફેદ થતા અટકાવે છે અને ટાલ થતા રોકે છે અને વાળને પોષણ પૂરું પાડે છે. બે મુખા વાળને રિપેર કરે છે અને વાળનો ગ્રોથ વધારે છે. વાળને કાળા બનાવે છે અને ખોડો થતા અટકાવે છે અને નવા વાળ ઉગવામાં પણ હેલ્પ કરે છે. આ હેર ઓઇલનો કોઈ પણ સાઇડ ઇફેક્ટ નથી અને તેલના નિયમિત ઉપયોગ કરવાથી તમારા વાળને વધુ ચમકદાર અને સ્વસ્થ પણ બનાવે છે. એના કન્ટેન્ટની વાત કરીએ તો એમાં ભૃંગરાજ જડીબુટ્ટી નાખેલી છે, જે વાળના સાવિકાને પ્રોત્સાહન આપે છે, વાળને મજબૂત કરે છે અને સફેદ વાળ ને અટકાવે છે અને ખોડાને પણ અટકાવે છે. એના પછી બદામનું ઓઇલ અંદર એડ કરવામાં આવ્યું છે, જે વાળને મજબૂત બનાવે છે અને વિટામિન ઈ એમાં વધુ પ્રમાણમાં હોવાથી એના કારણે કુદરતી એન્ટીઓક્સિડન્ટનું કામ કરે છે. એના સિવાય બીજું છે અંદર સૂર્યમુખીનું ઓઇલ, જે વાળ અને ખોપરી ઉપરની ચામડીને નુકસાન પહોંચાડી શકે એવા બેક્ટેરિયાથી રક્ષણ આપે છે અને મુક્ત રેડિકલને તટસ્થ કરવામાં મદદ કરે છે. આ ઓઇલ તમારા વાળને નરમ અને સંચાલિત કરવામાં સરળ બનાવવા માટે સ્મૂથ સ્પિરિટ એન્ડમાં મદદ કરે છે. અને બીજું અંદર એડ કરેલું છે ઓલિવિયા ઓઇલ, જે વાળને સ્મૂથ બનાવે છે અને મજબૂત કરે છે. અને લિક્વિડ પેરાફિન ઓઇલ પણ અંદર એડ કરવામાં આવ્યું છે, જે વાળને કન્ડિશનિંગ કરવાનું કામ કરે છે, ચમકદાર બનાવે છે અને સોફ્ટ બનાવે છે અને જાડા બનાવવાનું કામ કરે છે. એના નેટ વેટની વાત કરીએ તો 200 ml નું વેટ રહેશે એનું. અને કોના માટે વપરાય છે તો જેને વાળ ખરતા હોય, ડેન્ડ્રફની કોઈ પ્રોબ્લેમ હોય, અથવા અકાળે સફેદ થઈ ગયા હોય, અથવા તો વાળનો ગ્રોથ થતો ના હોય, વધતા ના હોય વાળ, એમને આપણે આપી શકીએ છીએ. અને કોણ યુઝ કરી શકે છે તો સ્ત્રી, પુરુષ અને બાળકો બધા જ આનો યુઝ કરી શકે છે. અને કેવી રીતે યુઝ કરવાનું, તો વાળ ધોવાના ઓછામાં ઓછા 2 કલાક પહેલા અથવા તો આગળની રાત્રે આપણે એને હળવા હાથે મસાજ કરવાનું હોય છે અને બીજા દિવસે શેમ્પૂથી હેર વોશ કરી નાખવાના હોય છે. ઓકે, તો આજની આપણી 3 કેટેગરી આપણે કમ્પ્લીટ કરીએ છીએ. હવે મહાભિંગરાજ હેર ઓઇલની વાત કરીએ તો અગર મેનની અંદર આપો છો તો તમે કન્ડિશનર નહીં આપો આપણે શેમ્પુ સાથે તો ચાલશે. મેનને કન્ડિશનરની કોઈ જરૂર હોતી નથી. તો મેનને તમે એકલું શેમ્પુ આપો છો અને શેમ્પુ સાથે અગર મહાભિંગરાજ આપો છો તો બી બેસ્ટ રિઝલ્ટ મળે છે. તો માની લો ઘણી બધી વુમન્સ અગર હેર ઓઇલ યુઝ કરતી હોય છે તો તમે એની અંદર 2 વસ્તુ કહી શકો છો. યા તો ફિર તમે ઓવરનાઇટ હેર ઓઇલ રાખી શકો છો, બીજા દિવસે વોશ કરી શકો છો તો બી તમને બેસ્ટ રિઝલ્ટ મળશે હેર ઓઇલ ની અંદર. યા તો ફિર તમે 24 કલાક તમે તાર આ હેર ઓઇલ નો ઉપયોગ કરી શકો છો. મેઇન વસ્તુ શું હેર ઓઇલ ની અંદર ધ્યાન રાખવાનું છે કે વાળ ભીના હોય અને તમારે હેર ઓઇલ ક્યારે એનો ઉપયોગ કરવાનો નથી. એકદમ ડ્રાય શેમ્પૂથી વોશ કરી લીધા છે, ડ્રાય હેર છે, એના પછી જ આપણે ઓઇલનો યુઝ કરવાનો છે. અને માની લો કે તમે ઓઇલનો યુઝ તમે શેમ્પુ કર્યા પછી નથી કરતા, પહેલા કરો છો, તો તમે એની માટે બેસ્ટ પોઈન્ટ એ છે કે તમે સાંજે હેર ઓઇલ કરી દો, ઓવરનાઇટ ઓઇલ તમારા હેરની અંદર રહેવા દો અને મોર્નિંગની અંદર તમે વોશ કરી લો તો બેસ્ટ રિઝલ્ટ તમને મળશે. બરોબર. હવે તેલ શેમ્પુની વાત કરીએ તો સ્ટાર્ટિંગના પોઈન્ટની અંદર માની લો તમારા વાળ ખરે જ છે અને તમે શેમ્પુ અને તેલનો ઉપયોગ કરવાનું સ્ટાર્ટ કર્યું છે તો તમારા વાળ તરત જ ખરતા બંધ નહીં થાય. હવે જે સ્કેલમાંથી ઓલરેડી નીકળી ગયા છે, સ્કેલમાંથી નીકળી ગયા છે, સમજો એક વાળને, રાઈટ, જે સ્કેલથી ટચ હોય સ્કેલમાંથી નીકળી ગયા છે, સેલ્સ એનો મરી ગયો છે, તો જે ડેમેજ હેર છે એ ઓલરેડી નીકળશે. તો સ્ટાર્ટિંગમાં અગર હેરફોલ થઈ રહ્યું છે તો બી ચિંતા કરવાની જરૂર નથી. એ નવા હેર ને સ્ટ્રોંગ બનાવવામાં પણ થોડું ટાઈમ લેશે, વાર લાગશે. તો 2 થી 3 મહિના 4 મહિના કન્ટિન્યુ આપણે હેર ઓઇલ યુઝ કરવું પડે. હવે મેઇન બીજો પોઈન્ટ એ થતો હોય છે કે એક જગ્યાએ એવો પ્રોબ્લેમ આવ્યો કે એક બે નવા નવા ડિસ્ટ્રીબ્યુટર બન્યા હશે અને નવા નવા ડિસ્ટ્રીબ્યુટર બન્યા એટલે
3 વસ્તુ ગેરંટી સાથે આપી દીધું કે ભાઈ 100% ગેરંટી, તમે તાર વાપરો, તમારા વાળ ઉતરતા બંધ થઈ જશે, આ તે. હવે નવા ડિસ્ટ્રીબ્યુટર હતા, મસ્ત જોશમાં હતા, એટલે કહી દીધું, પ્રોડક્ટ આપી દીધી, બરોબર છે. તો પ્રોડક્ટ આપ્યા પછી પ્રોબ્લેમ આવ્યો. શું પ્રોબ્લેમ આવ્યો ભાઈ? કે એ બેનનો મહિના પછી કોલ આવ્યો. શું કોલ આવ્યો ખબર છે? તમે તમારી પ્રોડક્ટ થી મને કોઈ રિઝલ્ટ નથી મળતું, તમે મારા પૈસા પાછા આપો અને પ્રોડક્ટ પાછી લઈ જાઓ. હેલો, આવો પ્રોબ્લેમ આવ્યો. એટલે જે પેલા ડિસ્ટ્રીબ્યુટર હતા એ તો બિચારા ડરી ગયા કે હવે શું થશે, કે આ તો પાછું લઈ જવાની વાત કરે છે. તો પછી મેં કીધું કઈ વાંધો નહીં, ચલો હું એ ટાઈમે નજીકમાં હતા એટલે મેં એવું કહી દીધું, ચલો હું વિઝિટ કરવા આવું કસ્ટમરના ઘરે કે એને શું પ્રોબ્લેમ છે. એ કસ્ટમરના ઘરે જે અમે વિઝિટ કરવા ગયા અને પછી બેનને કીધું, બેન તમે જે પ્રોડક્ટ વાપરી હોય એ મારી જોડે લાવજો. તો પ્રોડક્ટ લાઈન મારી જોડે તો જે હેર ઓઇલ હતી ને, હેર ઓઇલ ની અંદર ખાલી 1 ઇંચ વાપરેલું હતું. એને કેટલું ઇંચ વાપરેલું હતું? 1 ઇંચ જ ઓઇલ યુઝ કરેલું હતું. હવે આખા મહિનામાં એને 1 ઇંચ યુઝ કર્યું છે, તો મને એમ કહો રિઝલ્ટ ક્યાંથી મળશે? મળે ખરી ભાઈ? હેલો, રાઈટ? એટલે કે આખા મહિનામાં એને એક જ વાર વાપર્યું છે અને એમ કે છે કે પૈસા પાછા આપો. તો એ રીતે રિઝલ્ટ મળશે નહીં. અગર મેનને આપો છો, અગર કોઈ પુરુષને તમે આપો છો, તો એને એવું કહેવાનું કે તમે 2 બોટલ યુઝ કરશો તો તમને સારું રિઝલ્ટ મળશે. અને અગર વુમેનને આપો છો તો કમ્પલસરી કહેવાનું કે બેન 3 થી 4 બોટલ યુઝ કર તો સારું રિઝલ્ટ મળશે. ઓકે, આ વસ્તુ તમારે કહેવાનું છે એમને. કેમ કે જે વસ્તુ યુઝ જ નથી કરી એનો કોઈ રિઝલ્ટ બી ના હોય કે સાઈડ ઇફેક્ટ બી ના હોય. તો મેં એમને કીધું કે બેન તમે યુઝ જ નથી કરી તો ના રિઝલ્ટ મળવાનું છે, ના સાઈડ ઇફેક્ટ મળવાના છે. અને રહી વાત પેમેન્ટ પાછુંનો, તો ત્યાં એ તો કોઈ જગ્યાએ પોસિબલ જ નથી હોતું, ચાહે અમારી જોડે લો કે ડોક્ટર જોડે લો. હે ને, ડોક્ટર જોડે ગયા, ઓપરેશન ફેલ થઈ ગયું, કે 5 લાખ રૂપિયા પાછા આપો. ડોક્ટર તો પહેલથી એવું કહે, મેં તો પહેલાથી સહી કરાવી દીધી કે ભાઈ મારી ગેરંટી નહીં, પાસ થાય તો પાસ, નહીં તો ફેલ. સાચી વાત કે નહીં? તો આપણે 300, 400, 500 ની પ્રોડક્ટમાં કોઈ જગ્યાએ ગેરંટી આપવા નથી જવાનું ભાઈ. સમજાય છે ને? રાઈટ? તો ક્યારે કોઈને ગેરંટી આપવા જવાનું નથી. ઓલરેડી માર્કેટની અંદરથી એક લાસ્ટ વસ્તુ તમારે સમજાવી દેવાની મારી જેમ. માની લો એ વ્યક્તિ એમ કે મેં તો કે આવું બધું ઘણું વાપર્યું, હવે અમારા બનાસકાંઠા વાળી ભાષામાં વાત કરું છું, ભાઈ સમજાય છે ને દરેકને, રાઈટ? તો માની લો એ વ્યક્તિ એવું કે છે, ઓહો અમે તો બહુ જ ક્રીમ વાપરી લીધા, બહુ ફેસ વોશ વાપરી લીધા, બહુ તેલ વાપરી લીધા, શેમ્પુ વાપરી લીધા, કઈ રિઝલ્ટ નથી મળતું, અમારે તો વાપરવું જ નથી, મને તો વિશ્વાસ જ નથી હવે કે આ પ્રોડક્ટ થી કોઈ રિઝલ્ટ મળે એમ. તો પછી લાસ્ટ પોઈન્ટ એ સમજવાનો છે તો ઓકે બેન, ચલો હવે તમે ડિસાઈડ શું કર્યું છે કે આજ પછી જીવનની અંદર તમે માર્કેટમાંથી કોઈ તેલ, કોઈ શેમ્પુ, કોઈ ક્રીમ, કોઈ ફેસ વોશ પરચેસ નહીં કરો. આ ડિસાઈડ કર્યું છે તમે કે આજ પછી હું યુઝ જ નહીં કરું? આવું ડિસાઈડ કરી લીધું છે તમે? તો કે ના, એ તો લાવવું તો પડશે. તો હું બસ એ જ સમજાવવા માંગુ છું કે તમે મારેથી નહીં લો તો માર્કેટમાંથી તો લાવવાના જ છો કે નહીં ભાઈ? લાવવાના છો ને, રાઈટ? તો એક વખત મારો લઈને ટ્રાય કરી જુઓ, સારું લાગે તો માર્કેટના ચક્કર ખાવાની જરૂર નહીં પડે, એક જ પ્રોડક્ટ થી ઠીક થઈ જશે. અને ના સારું લાગે તો માર્કેટની જેમ બીજી વાર નહીં વાપરવાનું, બીજી કોઈ પ્રોડક્ટ યુઝ કરજો. લાસ્ટ ડાયલોગ આજ મારવાનો, આ જ રીતે વાત કરવાની. 100% ગેરંટી ને 1000% ગેરંટી લખીને આપવું, આવું બધું નહીં બોલવાનું આપણે. ઓકે? કોઈ અહીંયા 2, 4, 5 લાખ 10 ની કોઈ મુકેશ અંબાણી 100 કરોડની પ્રોપર્ટીનું બી સહી કરતો હશે ને તો ગેરંટી નહીં આપતો હોય. તો આપણે 500, 1000 ની પ્રોડક્ટમાં ગેરંટી આપવા નથી જવાનું. હાલો, કેટલા લોકો ક્લિયર થઈ ગયું? ઓકે, તો આ હતી આજની આપણી પર્સનલ કેરની પ્રોડક્ટ ટ્રેનિંગ. નેક્સ્ટ આપણી ઘણી બધી કેટેગરી આવતીકાલે જોવાના છીએ. હવે આપણો સમય થઈ ગયો છે. 5 મિનિટ માટે હું દરેક વ્યક્તિને અનમ્યુટ થવાનું ચાન્સ આપું છું. તમારે મને કહેવાનું છે કે આજની મીટિંગમાં તમે શું શીખ્યા અને કેટલું શીખ્યા. ઓકે, અને રિવ્યુ આપવાના છે. તો આવતીકાલે હું તમને સરસ રીતે શીખડાવી શકું. ઓકે, તો ચલો ફટાફટ અનમ્યુટ થઈને બોલશે.